જામનગરના કાલાવડમાં પીજીવીસીએલના કર્મચારી પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કાલાવડ ટાઉન પોલીસને કરાઈ હતી. જામનગર જિલ્લાના કાલાવડ પીજીવીસીએલના કર્મચારી પર 3 શખ્સોએ કર્યો હતો હુમલો. કાલાવડ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વીટ પાનની દુકાન બાકી વીજ બિલના પૈસા લેવા જતા કર્યો હતો હુમલો. એક કર્મચારીને માથાના ભાગે કાચની બોટલથી હુમલો કર્યો હતો. અન્ય કર્મચારીને મૂંઢમાર માર્યાની ઘટના સામે આવી છે. કર્મચારી રાહુલ ગોસ્વામીને માથાના ભાગે તેમજ આંખના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો, જેને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે તાત્કાલિક બંને કાલાવાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરાઈ હતી. ટાઉન પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડરિયા, જામનગર. અમે કાંઈ ડિસ્કનેક્શન કરવા ગયા હતા. જેનું લાઇટ બિલ બાકી હોય ને એનું લાઇટ બિલ ઉઘરાવવાનું, એને કહેવાનું ભરવાનું. તમે કઈ જગ્યાએ ગયા હતા અને કોણ કોણ ગયા હતા? હું અને મારા ભેગો મારા સાથીદાર હતો બચ્ચુ સોલંકી. અમે નગરપાલિકાની સામેની સાઈડ સાગર કોમ્પ્લેક્સની બાજુ એની દુકાનનું લાઇટ બિલ બાકી હતું. એટલે અમે ત્યાં ગયા કે ભાઈ તમારું લાઇટ બિલ બાકી છે. સવારે ગયા ત્યારે એમ કીધું કે અમે બપોર 12 વાગે લાઇટ બિલ ભરી દેશે. તો અમે 12 વાગ્યાના બદલે 5 વાગે એની દુકાને ગયા કે ભાઈ લાઇટ બિલ ભરાઈ ગયું. તો કે નથી ભરાણું લાઇટ બિલ મારું. એ ભાઈ એમ કીધું કે આજે ઓફિસ બંધ હોય એના હિસાબે. તો અમે એને એમ કીધું કે ભાઈ અમારી એજન્સી છે ત્યાં તમે લાઇટ બિલ ભરી દો. તો કે નહીં, મારા ગૂગલ પેથી કે હું પેમેન્ટ કરી દઉં છું, તમે ત્યાં દુકાને રહ્યો. તો અમે એની દુકાને હતા ત્યાં. અને એ ભાઈ આવી અને કીધું કે અહીંયા આવો કે ગૂગલ પે મને કયો કઈ રીતના કરવું એમ કરીને દુકાનનો શટર બંધ કરીને સોડા બાટલીથી મીંડા મારવા. કેટલા જણા હતા? 3 જણ. 3 જણાએ હુમલો કર્યો.